પીળી હળદર નાખી છે હવે લસણ પછી હળદર હાલો મિત્રો આ નાખ્યું ધાણા જીરું ત્યારબાદ હલાવવાનું છે આપણે ધાણા જીરું કેટલું નાખ્યું જોઈજો ત્યારબાદ નાખવાનું છે દહીં અમૂલનું દહીં મસ્ત દહીં મસ્તી દહીં જો અમારા મુકેશભાઈ ત્યારબાદ નાખે છે દહીં સોંટી ગયું છે વિડીયોમાં અંત સુધી બન્યા રહીશો દહીં નાખે છે જો તમે વિડીયો તમે મિત્રો આખો જોઈશો તો તમને ખબર પડશે કે શાકમાં શું શું વસ્તુ નાખવાની છે શું શું એમાં નાખવું પડે ત્યારબાદ આવે છે મરચું કાશ્મીરી મરચું આમાં કાશ્મીરી જ મરચું નાખવાનું તીખું નહીં નાખવાનું નકર શાક પછી તીખું મરચું નાખી તો શાક તીખું થઈ જાય આ છે તીખું મરચું નાખવાનું કાશ્મીરી મરચા પછી તીખું મરચું નાખવાનું સાજનભાઈ પાણી નાખે છે પિયુષભાઈ હલાવે છે મુકેશભાઈ સલાહ સૂચના આપે છે કે કઈ રીતે ને કેમ શાક બનાવવું જો તમે રંગ જોવો ખાલી મિત્રો શાકનો તમારા મોઢામાં પણ પાણી આવી જાય છે અને હંમેશા શાક ધીમા તાપે તે શેડવવાનું તાપ બહુ ફાસ્ટ નહીં કરવાનું ત્યારબાદ નાખવાનું છે લીંબુનો રસ જો શાકમાં મીંડા બડબડિયા બોલવા આ છે અમારા મુકેશભાઈ રસોઈયા તેઓ હાલમાં તબલસી પણ છે અને શાકના માણીગર કારીગર પણ છે શાક ચડી રહ્યું છે ધીમા તાપે ને શાકને હલાવે છે કોણ મારો મિત્ર પિયુષ અમારા મુકેશભાઈ પિયુષભાઈ શાક હલાવી રહ્યા છે અહીંયા છે અમારા સાજનભાઈ ત્યારબાદ નિલેશભાઈ અને આ છે લાલુભાઈ લાલુભાઈ લાઈક આપોને કહી દો અમારા લાલુભાઈ અહીંયા બેઠા સયુભાઈ અમારા નિલેશભાઈ પાણી નાખે છે જો મિત્રો પાણી પણ નાખવું પડે રસ્સાની કાળજી પણ રાખવી પડે 5-6 ગ્લાસ નાખ્યા છે મુકેશભાઈના કહેવા અનુસાર પ્રમાણે મુકેશભાઈ કહી રહ્યા છે કે આટલું પાણી નાખો આ હજી એટલી મિત્રો સામગ્રી નાખવાની બાકી છે આ જુઓ તમે કાજુ છે ટોપરું પણ છે કોથમરી છે હજી ઘણી મિત્રો વસ્તુ નાખવાની બાકી છે પછી શાકનો ટેસ્ટ આવશે શાકાહારી લાવો ને કાકા અંદા મિત્રો હવે શાક ઉપર આવી ગયા છે જોવા માટે કેમ કે મુના કાકા કારના શાક બનાવી રહ્યા છે જો તમે આ છે મુકેશભાઈ સજ્જો પિયુષ નિલેશ અને આ લાલભાઈ લાલભાઈ શાક વિશે શું કહો બોલો બોલો શાક વિશે નિલેશભાઈ બે આવે એને કહે હવે નિલેશભાઈ નો વારો ત્યારબાદ નાખી રહ્યા છે અમારા મુકેશભાઈ ટોપરું ટોપરું શાક પાછું હલાવવાનું ચાલુ જ રાખવાનું અને ત્યારબાદ આવી રહ્યા છે મલાઈ પાત્રા આ છે મલાઈ પાત્રા જુઓ કેમેરો પાસે રાખું છું આ છે સરસ મજાના મલાઈ પાત્રા વિડીયોમાં અંત સુધી રહેજો અંત સુધી બન્યા રહેજો અને આ વિડીયો આખો જોજો
મુકેશભાઈ તમે પણ કાંઈક કહેજો હો શાક વિશે. હજી ઘણી રેસીપી અહીંયા પડી છે, હજી નાખવાની છે શાકમાં. પાતરા નાખ્યા પછી થોડુંક આપણે ચડવા દઈશું. શાક ચડીને સરસ મજાનું તૈયાર થઈ જાય છે. હજી અમુક રેસીપી બાકી છે. આ અમારા રસોઈયા મુકેશભાઈ. મુકેશભાઈ હવે મિત્રો શાક નાખી રહ્યું છે ઉફાળા. અહીંયા વાળી સોળીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે બસ તૈયારી છે ખાવાની ટૂંક સમયમાં. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. હવે નાખી રહ્યા છે અમારા મુકેશભાઈ કાજુ. પાસે કેમેરો લઈ જાઓ, પબ્લિકને વિશ્વાસ દેવો કે કાજુ નાખ્યા. જો મિત્રો કાજુ. હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે નાખે છે લીલા ધાણા મુકેશભાઈ. છેલ્લે ધાણા. જુઓ તમે, શાક બનીને તૈયાર થઈ ગયું છે. અમારા મુકેશભાઈ ધાણા નાખી રહ્યા છે. મુકેશભાઈ શાક બની ગયું ને? હવે શાક બની ગયું કમ્પ્લીટ. તો હવે આપણા ફોલોવર ને